જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ. મિત્રો જોઈ શકો છો, કાલે અમે બટાકા લેવા ગયા હતા આપણા સંજયભાઈ કલેજા, એટલે કે આપણા રમેશભાઈ એમના મોટા ભાઈના ત્યાં અંસાપુર કુકરવાળા જોડે. જોઈ શકો છો, આ લાવ્યા હતા બટાકા ત્યાંથી. તો બટાકા તો લાવ્યા હતા, બટાકાની પાળી સરસ મજાની, વેફર ને કાતરી ને બધું મિક્સ. જોઈ શકો છો, તમારા રેખાબેનને પાડી દીધી અને જોડે હુકવવામાં મહેનત માર કરવી પડી હતી. બસ વાપર્યું, ખાવી હોય તો કરવી પડે, કહી દીધું. કેટલા 20 કિલો ઉપર હશે નહીં? બટેકાની પાડી હશે. બે ખાટલા ભરીને પાડી વેફરો કાતરી. જો આટલી થઈ હે, હજુ હુકાશે એટલે હાવ ઓછી થઈ જશે. જો તો 15 કિલો બટાકા ઉપર તો ખરા નહીં? જો 15 કિલો બટાકા ઉપરની કાતરી હે, હજુ આ હુકાય હે. જો કાતરી ખેતરનો અહીં બહાર તાજા બટાકા લાવ્યા હતા ને એની કાતરી પાડી છે, વેફરનું બધું ભેગું. બપોરે હૂકવી હતી 2-3 કલાક તાપમાં, પછી તાપ જતો રહ્યો એટલે લાવે. હવે કાલ બીજી પાડવાનું કહે છો તમારે રેખાબુન કાતરી. અત્યારે ખાલી ખીચડી બનાવી દીધી છે, હવે શાક તૈયાર થઈ રહ્યું છે. થઈ ગયું? એનું શાક બનાવ્યું? તો જો રવૈયા ભરીને શાક બનાવ્યું છે. હવે કોદરીની તૈયારી થાય છે, કોદરીની ખીચડીની. જો સારી ખીચડી બની ગઈ. આ વઘારેલી કોદરીની ખીચડીની તૈયારી. આ રીંગણ ભરેલો રીંગણ, જો ભરેલો રીંગણ બનાવે, ભરેલો રીંગણ અત્યારે હોજે ખાવા. બાજરીના રોટલા બનશે. મિત્રો કાલે અમે ગયા હતા સંજયભાઈ, અર્પિતભાઈ ને અમે ત્રણેય મિત્રો. મજા આવી ગઈ હતી અમારા સંજયભાઈ કલેજાના ભાઈના ઘરે, એમના બેનબાના ત્યાં. કુકરવાળા ગયા હતા, કુકરવાળાથી આસનપુર નહીં, અસનપુર. તો ત્યાંથી બટાકા લાવ્યા હતા અને એની આ વેફરનું બધું પાડ્યું. અમારા સંજયભાઈના ભાઈએ અને બનેવીએ બટાકા સરસ મજાના આપ્યા હતા. કોદરી અને મગની દાળ મિક્સ કરીને ખીચડી બનાવવાની, મજા આવી જાય સરસ મજાની. આ ડાયાબિટીસના પેશન્ટ માટે સારી હો કોદરી. અમારા પપ્પાને ડાયાબિટીસ છે એટલે અમે આપીએ છીએ એમને બનાવીને કોદરીની ખીચડી. વઘાર થઈ ગયો છે, ડુંગળી મરચાંનો વઘાર કર્યો છે. અંદર રાઈ જીરું નાખી મરચું મસાલો નાખી દેવાનું. દર્શન કરો. જય ચામુંડમાં, જય અંબેમાં, જય ગોગા મહારાજ, જય વાસી દાદા, જય સતીમાં, જય સિકોતરમાં, જય મેલરીમાં, જય ઝોપડીમાં, જય દાદા. જો કોદરીની ખીચડીનો વઘાર. અમારું રોજનું રૂટીન છે આ તો. તમને ખબર છે કે રોજ અમે આવી રીતના બ્લોગ બનાવીને લે છીએ. અમારા વ્લોગને નિહાળજો, 7 સહકાર આપજો, સપોર્ટ આપજો. અને અમે રોજ હોવાજે 7 વાગે તો લાઈવ કરીએ જ છીએ. તો લાઈવમાં પધારજો, 7 સહકાર આપજો અને સપોર્ટ કરજો.
હવે હું બનાવવાનું બીજું કોઈ એ બટાકા 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 અમારા સંજયભાઈના બેનના અને ભાઈના મલકમાં તો નકરા બટાકા વવાય છે. સંજયભાઈ સોરી અમારા રમેશભાઈ કલેજા અમારા રમેશભાઈ કલેજાના ભાઈના તો નકરા બટાકા વવાય છે. જુઓ બટાકા સરસ મજાના. હું અર્પિતભાઈ રમેશભાઈ ત્રણે ગયા હતા. મજા આવી હતી એમને તો. ખેતર સરસ મજાનું હતું એમનું બધું. ત્યાં આગળ ખેતરમાં ફરવાની મજા આવી ગઈ. ઘઉં બી સરસ વાયેલા, મગફળી વાયેલી, બટાકાની સિઝન એમની પૂરી થઈ ગઈ. જોડે બટાકા અમે લઈ આવ્યા સરસ મજાના એમના ત્યાંથી. કોદરી હતી નહીં, આજે કોદરી લેવા મારે જવું પડ્યું. મારો બાબો તો રોજ લઈ આવતો હતો, પણ આજે બાબો મારો અમારા રમેશભાઈના ત્યાં ગયો છે, એના મામાના ત્યાં. આજુ જ ચણા લાવ્યા હતા કાબુલી. એમના ભાઈ એમને ચણા મોકલાયા હતા કાબુલી ચણા ફોલી નાખ્યા હતા. મિત્રો કાચા એટલા મસ્ત લાગે છે, ખાવાની બી મજા આવી જાય એમને. હવે આનું શાક બનાવીશું સવારે બનશે કાબુલી ચણાનું શાક. બરાબર ને રેખાજી? કેમ? કાલ મંગળવાર છે ને, મારા અપવાસ તો સાંજે બનાવજે. બરાબર? શાક તૈયાર થઈ ગયું મસ્ત. ખીચડી થઈ ગઈ, શાક તૈયાર થઈ ગયું, કોદરી તૈયાર થાય છે. હવે બાજરીના રોટલા એકલા બાકી છે બનાવવાના. કેટલી વાર રહીને? થોડીક વાર રહીને બનાવવાના હજુ. બાજરીના રોટલા ગરમ ગરમ હો. બાપુ જય સિયારામ. બાજરીના રોટલા ખાવા હોય તો આવજો. રવૈયા ભર્યા મારા અર્પિત બાપુ. જય સિયારામ. બાપુ તમે કહેતા હતા ને મારે બાજરીના રોટલા ખાવા ક્રંચી. બાજરીના રોટલા ખાવા આવજો. ભૂલ ગયા મેં ડબ્બા તેરા, ભૂલ ગયા ડબ્બા. બોલ મફરી. અરે હા, જો મફરીનું તો હું ભૂલી જ ગયો. મફરીએ ભરી આપી હતી. અમારા રમેશભાઈ કલેજાના ભાઈએ એમને મફરી બી ભરી આપી હતી. હો તો મિત્રો આમ અમે મફરી કહીએ, કોઈ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર એ બાજુ બધે માંડવી કે આ બાજુ મફરીના ખોખા કે. શું કે? મફરીના ખોખા. રમેશભાઈ જોવા તમારા લાયેલા ખોખામાં સિંગ કાઢીને ખાયો તમારું બૂન કલેજા. આ જો ભાઈ એમ બનેવી એમને મોકલાવી હતી ને આપણે ઓલે, તો તમારું બૂન ખોખા ફોલીને ખાય. ખોખા 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 ખોખા. તો મિત્રો આ સુકાઈ જાય એટલે કાલે બધી એક તગારામાં થઈ જશે. પછી કાલે બીજી પાડીશું એટલે લાઈવ વ્લોગ બનાવીશું નવો. મફરી બાફેલી મફરી ખાવાની મજા આવે. શું બાફવાની ઊભી મફરી ફોલીને ખાય છે. હેઠતા જાઓ, ચાલતા જાઓ ને ઘંટી ચાલુ રાખતી જાઓ એવું કે છે. ગામમાં ના નગોરી કેવું હેડ?
જૂની સિસ્ટમમાં આ રીતના ગામડાના લેડીઝ માટે કંઈ પણ વસ્તુ મૂકી દેતા ને તો ખભે ભરાઈ દેતા. દહીંનું છે કંઈ થેલી છે ગમે તે હોય માથે એ રીતના મૂકી દેતા. ઉચકાય નહીં એટલે ખભે મૂકી ખભે લઈ લે માથે મૂકી દે. હા તમારી મફરીની મોજ. હમ હમ ચૂપચાપ ઊભી રે. ચલો બાય બાય કહી દો, ટાટા કહી દો. જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ. બધા વાલા મિત્રોને અમારા વ્લોગ નિહાળજો. વેફરને કાચી ખાવી હોય તો આવજો, ફૂકા એટલો તર છે. તો અમારા બટેકાવાળા વ્લોગને સરસ મજાનો રિસ્પોન્સ આપ્યો છે તમે. તો આવો રિસ્પોન્સ આપજો. જય માતાજી, સીતારામને, જય દ્વારકાધીશ.